આજ અમારે વાડીએ પ્રોગ્રામ છે મતપુડાનો, એટલે અમે બધા પ્રોગ્રામમાં આવ્યા છીએ. હાય ગાઈઝ, જો તમે હેલો. આ કંડોઈ છે ભાર્ગવભાઈ, ભાર્ગવભાઈ, મેન રુદીપભાઈ છે. હા મેન રૂદીપભાઈ છે. જો જો આ જોઈ શાક શકો છો બને. અથાણું. કે શાક કેવું બન્યું ભાઈ? શાક એક નંબર, કઈ ઘટે જ નહીં. હાલો ચાખવા. એમ હા, કાઈ નો ઘટે? કાઈ ઘટે જ નહીં. શેનું બનાવ્યું? મતપુડો છે. શું રેસીપી આવે આમાં? શું રેસીપી શું આવે? રેસીપી માટે તમારે અમારે ફોલો કરવું જોશે. ઇન્સ્ટાગ્રામ પેજ હોય તો, અને યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરો. હાલો સબસ્ક્રાઇબ કરી નાખજો. એટલે આગળ આપણે ધીમે ધીમે બધું કેવું કે થયું છે એમ. આમ બતાવ દે. જો આ શાક બની છે મતપુડાનું, અને આ આપણે ફાર્મ છે વાડી આવ્યા હી. આને તમે ઓળખો જ છો, આ જયારે હોય ત્યારે હોય જ આપણે. અને જો કે આ હોય આપણે બધે હોય જ. ફાર્મમાં આવ્યા હી શાક બનાવવા. જોવો તમે સ્વિમિંગ પુલ બતાવ. માથે ઉપર બધું છે, પણ હવે ત્યાં તો અંધારું છે એટલે ત્યાં નહીં દેખાય. એટલે દેખાય છે ગાઈસીસ ને. હું બતાવું તારે? આપણે આવી જાવ ગાઈસીસ, આપણે તમને બતાવી. હાલો જો આ કે હશે તો હવે બતાવી દઈ. ના નહીં દેખાય. આમાં ઉપર જો સ્વિમિંગ પુલ છે, તમને તો અમે બતાવવાની ટ્રાય કરીએ છીએ. નહીં ચાલે. હા પતરા વાળું રહ્યું ને એમાં છે. હા એમાં હે ને? હા એમાં છે ગાઈસીસ. આપણે બધાને પછી ફૂલ એન્જોયમેન્ટ કરવાનું છે. પૂરી રાત નાવાનું ધોવાનું છે. હા, ખાઈને ઈ જ કરવાનું છે. ખાઈને બીજું કઈ કરવાનું જ નથી. ખાઈને નાવા ધોવાનું જ કરવાનું છે, બીજું કઈ કરવાનું જ નથી. પ્રિયેશ ભાઈ નો ફોન આવી ગયો છે. હા મિરાજભાઈ. હા હે ગામમાંથી તો એલા ઓલા ભેગું બધું આવી ગયું છે. હા આ મતપુડાનું જો શાક થઈ ગયું છે, એટલે આ ટેસ્ટિંગ હાલે છે. તમે જો, તમે જો પેલા થારી છે ગાઈસીસ. ગઈ ચીજ થોડું ઘણું આમ તેમ હાલે. થોડુંક 19 જેવું થઈ ગયું છે. તમે જો ઠારે જો. હવે ઠરી જાય પછી બતાવું છું. આ ગામડાની મજા હે કાકા. જો તમે. વાડીઓની મહેફિલો. હા હું કેવું ભાઈ? એમાં કઈ ઘટે જ નહીં. નવી પેઢીના નવી બેસરાઈ ગયું. એ તો ક્રોપ કરી નાખ્યો. ક્રોપ બ્રોપ નો થાય, આમાં જે હોય એ આવે બધું. નવી પેઢીના નવા છોકરા. હાથમાં એ મારી જ છે. જો તમે હબો કડો લે હે ને, પણ રેડી કેમ પણ કેવું બીનું ટોપના પેટનું શું વાત. જો આ લીંબુ ઘીટું ને, આ બધા લીંબુ ગોતે. જોવો તો જો બધું મળી જાય તમને આ ગામડામાં. જો એકાદ હમણાં બે વિકસે ને એટલે ક્યાંકથી નીકળશે લીંબુ. હું કેવું ભાઈ, લીંબુ મળી જાય કે નહીં મળે? આ ભાઈ હમણાં શાક તાતા ને શાક તે થોડુંક તીખું લાગ્યું ભાઈ. તો હવે ભાઈ જો બે લીંબુ ગોતવા નીકળ્યા હે. હવે ક્યાં ઉભા રે એ આપણને નથી ખબર. જો એક મળી ગયું. જો ફોન દે તો દેવલાન કાજી ડેમ પીગો. ઉભો ઠીક છે ને, બે જણા જાવ લ્યો. હા કેમ કરવું? જોવો તમે કોટે નથી કાઢ્યો હજી આવીને ને, કોટે નથી કાઢ્યો. તમે જો પેલા સાકવું પડે કા બાબુ. જો જો બાબુ મજા આવે હારી આમાં. હે રે અવાર કેમ બન્યું છે? કેમ બન્યું છે? એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. એમ આવું પૈસા દિયો તો નો થાય, પછી ક્યાં વાત. શું વાત છે? આ વાડીની મોજ છે. આ વાડીની મોજ છે. હા એ વાત હશે. પૈસા દેતા બધું મળે, આ નો મળે. આનો નવી પેઢી નવી બુદ્ધિ નો ખેડું, એમાં કઈ ઘટે નહીં. વાહ વાહ વાહ, શાબાશ. વાહ ભાઈ વાહ. હા કલેજા હું જો આ મિલન હાલે છે, સ્નેહ મિલન છે. સ્નેહ મિલન હાલે ભાઈ. હજી આવ્યા છે ને, જોવો તો. કાઢી દે પછી એને જમવા ટાણે મજા આવે. કલેજા કાઢ લે બધું કાઢ. હાલો જો કમ્પ્લીટ થઈ ગયું છે. જાંબુ, સલાડ, શાક અને ભાખરી. જોવો તમે. હા મજા ભાઈ સિટીમાં નો આવ્યો. નો આવે, નો જ આવે ને. આવી મજા થોડી આવે. જોવો તો જાંબુ જોવો તમે એકવાર. પટેલ ફરસાણો. પટેલ ફરસાણ એમાં કાંઈ નો ઘટે. હું કેવું બાપુ તમારું? એક નંબર.
હા એમ આ જો જો તમે આ જાંબુ જો બ્રિજેશભાઈ ખાશે જો તમે એકવાર જો જો મારો કલેજો જો હે ને પણ કેમ દાબી ગયો ખબર પડી અને સિટી વાળાને તો કેવું પડે કે ભાઈ લે તમે લ્યો એમ અહીંયા તો ખબર નથી પડતી જો જાંબુ ને સલાડ હે ને મારી જ બતાવ ગો ગમે આ મગા ગો ગામ